આગળ વાત કરીએ જૂનાગઢના માળિયાહાટીનામાં ગીરના ગામોમાં કમોસમી માવઠાથી ખેડૂતોનો પાક ફેલ જતા ખેડૂતો પાયમાલ થયા। હાલ છેલ્લા 2 દિવસથી વરસી રહેલા કમોસમી માવઠાથી જગતના તાતને હાલાકી થઈ રહી છે। મગફળીના પાથરા પલળ્યા, સોયાબીનના છોડવા સળી જતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો અને છેલ્લા 2 દિવસમાં અષાઢ જેવો માહોલ અને ખેડૂતોનો મુખ્ય પાક જે આખા વર્ષનું ઉત્પાદન ગણાય તે મગફળી, સોયાબીન જેવી જણસો ખેતરે જ ફેલ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। અત્યારે માળિયાહાટીના ઈટાળી ગામમાં ખેડૂતને અમે અત્યારે ખેતરમાં છે, મગફળી પલળી ગઈ છે અને બધાય તમામ ખેડૂતને મોટે પાયે કમોસમી વરસાદને કારણે મોટે પાયે નુકસાની થઈ છે। અત્યારે વાત કરીએ તો સારો પણ પશુ માટે પલળી ગયો છે અને મગફળી, સોયાબીન, તુવેર જેવું મોટે પાયે આગામી નુકસાની થયું છે। તો સરકારશ્રીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે પશુની ખેડૂતની સહાય આપવામાં આવે તેવી નમ્ર વિનંતી તમામ ખેડૂતની છે।